જગતનો દેવતા છે, જીવતો જાગતો. ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મુરાર, કલયુગમાં બાબો રામદેવ, નકલંકી અવતાર. એના જીવનમાં કઈ કલંક નથી, ક્યાંય કાળો દાગ નથી. એના ધર્મની ધજા ધોળી છે અને ધોળી ધજામાં કઈ દાગ નથી. દાગ પડે ને તો દેખાય. હું નથી કહેતો અરજી ભાઠી કહે, આપણે પછી લીલા નેજા ચડાવી અને કેસરિયા એક આપણી શ્રદ્ધા ચડાવો કોઈ મનાય નહીં, બાકી એને સનાતન ધર્મની ધજા તો ધોળી છે. આપણા વૈદિક ધર્મની ધજા ધોળી છે. લીલા ઘોડે સવારી પછી ધોળી ધજાવાળા, બાબા ધોળી ધજાવાળા. ભાંગજો ભીડ ભગતોની, ભાંગજો ભીડ ભગતોની, પરગટ પરસાળા. ઓમ જય જય પીરા. આ હરજી ભાઠીના શબ્દો 350 વર્ષ પહેલા જાહેર કરીને કીધું કે મારા હિન્દવા પીર, મારા 12 બીજના ધણીની ધજામાં કઈ દાગ નથી અને એના જીવનમાં કઈ દાગ નથી. નિષ્કલંક અવતાર છે. આને મનાવતા બહુ વાર લાગે છે. અને એકવાર આ માની જાય ને બાપ, ખળા ઢળા થઈ જાય, ચારે હાથ માથે મૂકી દે, પછી આમ જો દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. બાકી પેલા તો બે હાલ કરી નાખે ને પીછે કરે ન્યાલ. પેલા તો ક્યાંય ના રહેવા ન દે, બધાના કનેક્શન કપાઈ જાય, બધાના ટાવર મળતા બંધ થઈ જાય, બધા કવરેજ બહાર હોય. અને પછી આને રિંગ કરો ને તો આનો ટાવર ઉભો હોય ને આ કવરેજમાં તરત આવે. આ અમારો અનુભવ છે, એમને ન આવે બાપ. हे भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. मेरे बाबा से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. मेरे बाबा से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. कभी गादी में, कभी तकियों में, कभी बुरा बिछाना पड़ता है. कभी गादी में, कभी तकिया में, कभी बुरा बिछाना पड़ता है. कभी महल मालिया बहुत मिले, कभी सड़क पे सोना पड़ता है. कभी महल मालिया बहुत मिले, कभी सड़क पे सोना पड़ता है. भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी माल मलिंदा बहुत मिले, कभी भूखा रहना पड़ता है. कभी माल मलिंदा
सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है। भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता। થોડી ઘણી તકલીફ તો પડવાની જ. તમે આ માર્ગ ઉપર હાલો એટલે, અને તમે બધા કદાચ એવો વ્યાયામ હોય તો કાઢી નાખજો કે ભક્તિ કરે અને સુખ મળે ને બંગલા મળે ને હાથી ઘોડા મળે. ના રે ના, ભક્તિ કરતા હોય ને એને દુઃખ જ મળે, એને ક્યાંય સુખ નથી મળતું. મીરાબાઈ સુખ મળ્યું, હે નરસિંહ મહેતા સુખ મળ્યું. તમે ઇતિહાસના પાના ખોલીને જો, જેણે જેણે ભક્તિ, અરે સવારામ બાપુ પીપળીમાં થયો ને જતવાડમાં ભાઈ, એની ભક્તિ કરતા હતા ને તો બાપ એને સાધુ આવે ને તાર ઝાડ માગવા જવું પડતું. કોકના ઘરે જઈને એમ કે બે મુઠ્ઠી ઝાડ દે ને મારા ઘરે બે સાધુ આવ્યા છે. સાંસારિક સુખ નહીં મળે, ભક્તિ કરો તો ભીતરનું સુખ મળશે જરૂર. ભીતરનો આનંદ પ્રગટ થાય, માલપાથી નિજાનંદ પ્રગટ થાય, અને એ નિજાનંદ પ્રગટ થઈ જાય ને પછી એ આનંદ કોઈ દી ઘટતોય નથી અને કોઈ દી વધતોય નથી. હરખ અને શોકની જેને પછી આવે ની હેડકી પાનભાઈ. 24 કલાક આનંદમાં હોય, 24 કલાક મોજમાં હોય, 24 કલાક. મારો ગુરુ એમ કહેતા કે 24 કલાક લહેર લૂંટો, એમ લહેરમાં રહેવું બાપ, લહેર લૂંટો, લહેર લૂંટો, લહેર લૂંટો. મારા સદગુરુ આવો શબ્દ કહેતા, લહેર લૂંટ બેટા, લહેર લૂંટ, લહેર લૂંટ. મને લહેરું લૂંટવી હોય ને તો એમને નથી લૂંટાતી. આપણે ઓલા ગામડામાં ઓલો પાણો ધડો કરવાનો આવે ને, ધડો કરવાનો તમને ખબર છે, પેલા તોલા નહોતા તારે પાણો મૂકીને ધડો કરતા ને. એ પાણો ચારે કોરથી ઘહાઈ ગયો હોય અને ચારે કોરથી ઘહાય ને એનો ધડો થાય. એમને ધડો ન થાય. આપણે એમ કે અમારો કોઈ ધડો નથી કરતો, પણ ક્યાંય ઘહાણા કઈક ઘાવ તો ધડો થાય ને. કોક ધડો કરે, કોક ત્રાજવામાં તોલે. આપણે કઈ ઘાવું નથી અને આપણે ધડો કરાવો તો એમ થોડો ધડો થાય. હે ભાઈ, કષ્ટી તો પડશે જ, તકલીફ આવશે. અને તમે સુખ મેળવવા, આત્માનું સુખ મેળવવા માટે ભક્તિ કરજો. બાકી ભૌતિક સંપત્તિ મેળવવા માટે જો ભક્તિ કરી, અને એ ભક્તિ મળે જ નહીં ને, એ તો પ્રારબ્ધમાં હશે તો મળશે ને કે નહીં મળે. ભૌતિક સુખ મેળવવા માટે જો તમે ભગવાનની ભક્તિ કરતા હો તો ભૌતિક સુખ નહીં મળે, એ તો પ્રારબ્ધમાં હશે અને મહેનત કરો તો મળશે. બાકી પ્રારબ્ધમાં નહીં હોય અને તમે મહેનત નહીં કરો તો કાંઈ નહીં મળે. આ તો આત્માનું સુખ છે, નિજાનંદ. આ માયલાનું સુખ છે, અને માયલાનું સુખ જેને મળી જાય ને એ માયલો જાણે, બીજાને ખબર હોય નહીં. 24 કલાક આના હરખ અને શોકની જેને આવે ની હેડકી પાનભાઈ. मियाँ सीख मस्त फकीरों का, मियाँ सीख मस्त फकीरों का, दुनिया से मोहब्बत कम रखते, दुनिया से मोहब्बत कम रखते, जिस रात दिवस लो लागी है, जिस रात दिवस लो लागी है, पर सुध बुध उन पर खोई है, मियाँ सीख मस्त फकीरों का, मियाँ सीख मस्त फकीरों का। धैर्य धारण करो बस, धीरे 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 धीरे. ભગવાન પરીક્ષા કરે મારા ભક્તની માલપા કેટલી ધીરજ, એટલે મને તમને તપાવે, મને તમને કષ્ટી થોડીક આવે, મને તમને રોવરાવે, આહુડા પડાવે. એ આંસુડા નથી. મેં એક સંતને પૂછ્યું છું કે બાબજી ભક્તિ કરતા હોય તો એ માણસ રડે છે ને એને ભગવાન એટલું બધું હું કામ દુઃખ આપતો હોય છે કે રોવરાવે? એ સંતે મને જવાબ આપ્યો હતો કે એ રોવરાવે છે ને એ આહુડા નથી, તો એના માયલાને સોખો કરે છે. માલપા આહુડા દ્વારા એનો મનનો મેલ કઢાવે છે ભગવાન. રોવે ને તો એના મનના મેલ નીકળી જાય.
અને જેમ મેલ નીકળે એમ એનો માયલો ચોખ્ખો થાય છે. કબીરા હંસના છોડ દે રોને છે કર પ્રીત બિન રોye ચિત खोएगा वही है प्रेम की રીત. ભગવાન પરીક્ષા કરે, તપાવે, અને તપાવે ને પછી જ ઘાટ થાય. ત્યાં સુધી તપે નહીં ત્યાં સુધી ઘાટ ન થાય. હોનાની ગાંગડી હોય, હોનાનું બટકું હોય અને બિસ્કીટ હોય ને એને તપાવે, અને તપાવ્યા પછી એના ઘાટ થાય. માથે ઘણના ઘા પડે. એક ખોનીની દુકાન ને એક લુવારની દુકાન, બે હામાહામી દુકાન હતી, અને એમાં બે શીપિયામાં લઈ અને એરણ ઉપર લોઢું, ઓલો લુવાર ઘડે, ઓલો હોનાને એરણ ઉપર રાખીને હથોડિયું મારે ગરમ કરીને શીપિયામાં પકડી, અને બેયને બારહા હામા બેયની દુકાનો આમ હામાહામી વચ્ચે રસ્તો, હાંકડી શેરી. એમાં એક વખત લોઢું તપાવવા મૂકેલું, બરોબર લાલ ચોળ થયેલું, આમ હાંસીમાં પકડ્યું અને ઘણનો ઘા માર્યો. એમાં ઘણનો ઘા જરાક ત્રાહો લાગ્યો, હાંસીમાંથી લોઢું છટકી અને ફોની દુકાનમાં વહી ગયું, આમ ઉલ્લી આખો રસ્તો વીધી. અને હોનાનો ઢગલો પડ્યો તો એમાં લોઢાનો કટકો પડ્યો. એટલે ઓલે હોનાએ કીધું ભાઈ અહીં કેમ આવ્યું તું, તારી દુકાન તો ન્યા છે, ન્યા મને ઘણના ઘા મારે છે ઓલો લોઢું કે. હોનાએ કીધું કે ઘણના ઘા તો અમને મારે છે, અમને ગરમ કરે છે, અમને હથોડિયું મારે ને પછી ઘાટ ઘડે. તારે લોઢાના કટકાએ જવાબ આપ્યો, તને મારે છે ને એ પારકા છે અને મને મારા ટીપે છે. હથોડી લોઢાની, એરણી લોઢાની, હાણસી લોઢાની, હું લોઢાનું. મને જે ટીપે છે એ મારા ટીપે, અને તું તો બહારનું છો લોઢું અને હથોડી હાણસી, તું હોનું બહારનું છો, તારું કુટુંબ ક્યાં તને મારે. અને ત્યારથી કહેવત પડી ગઈ, પોતાના ઘરના જ મને તમને મારશે, બીજા તો નહીં મારે, એ જ તમારી આડા ફરશે. એ મોતીડા એ રણથી એ વિંધાય, માથે પડે રણ કે ઘા પડે ને ભાઈ, એને ભક્તિના ભાથા ભરાય છે, બાકી ફૂટી જાય એનું કામ નહીં. ધીરજ રાખો, તકલીફ પડશે. અજમલજી મહારાજનું ધૈર્ય ધારણ છે કે નહીં એ જોવા માટે ભગવાન મોડા આવે છે.
અજમલજી મહારાજ હાથ જોડીને પ્રાર્થના કરે કે જમવા આવો જશોદા ન જાયા એ પડી રાત તોય ઘેર બોલો બધા જમવા આવો જશોદા ન જાયા પડી રાત તોય ઘેરે અરે વાલા આવી લગાડો માયા પડી રાત તો ઘેરે દેવાલા આવી લગાડો માયા પડી રાત તોય ઘેરે મેં તો રાંધ્યો દૂધ પાક મેં તો રાંધ્યો દૂધ પાક ભાત ભાત ના શાક ભાત ભાત ના શાક મેં તો રાંધ્યો દૂધ પાક મેં તો રાંધ્યો દૂધ પાક ભાત ભાત ના શાક એ ભાત ભાત ના શાક એ પૂરી મોડીને પડી રાત તોય ઘેરે નો આયા અરે પૂરી મોડીને પાપડે તળાણા પડી રાત તોય ઘેરે પડી રાત તોય તમારી ટેવ રોજ ભાવે છે શિવ ભાવે છે સેવ વળી તમારી ટેવ વળી તમારી ટેવ રોજ ભાવે છે શિવ રોજ ભાવે છે સેવ કાલે ખાધી તો એનો ધરાણા પડી રાત તોય ઘેરે નો આયા. કાલે અભી કોઈ ના ધરાણા પડી રાત કોઈ ઘેરે જમવા આવો જશોદા ન જાયા પડી રાત કોઈ ઘેરે નો આયા
રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હવે આમાં તમને એક વાત કહી દઉં. અજમલજી મહારાજ આમ ધૈર્ય ધારણ કરીને ભગવાનને ભોગ લગાડે છે ને ભગવાન આવતા નથી ને એમાં અજમલજી મહારાજને ક્રોધ આવ્યો ભાઈ. હાથમાં રહેલી જળની જારી હતી એ જળની જારી મૂર્તિ ઉપર ઘા કર્યો અને કપાળની માલપા એ જારી વાગી અને કપાળમાં મૂર્તિ ખંડિત થઈ. એ દ્વારકામાં હજી ખાડો છે, કપાળમાં વાગેલાનું નિશાન હજી છે. એ તો એના શણગાર ને મુગટ ને એવું બધું પહેરાયું હોય એટલે આપણે દેખાય નહીં. બાકી અંદર જ્યારે એ શણગાર સજતા હોય, પૂજારીઓજી ભગવાનને સ્નાન ધ્યાન કરાવીને પછી એના શણગાર પહેરાવતા હોય ને એ વખતે માથામાં જોવે તો એ ઘા કરેલો ખાડો હજી છે, હજી નિશાની છે. એટલે પૂજારીઓ બધા એ ભેગા મળીને અજમલજી મહારાજને કહ્યું છે કે મહારાજ તમે આ શું કર્યું, મૂર્તિને ખંડિત કરી. ભલે ક્યારનો હું કહું છું જમવા આવો તો આવતો નથી. પૂજારી કહે આ તો પથ્થર છે, આ ભગવાન એમ ન આવે. તો હાસો ભગવાનને દ્વારકા ક્યાં છે? બોલે દરિયાની માલ પાસે જો સામે સાગર ઘૂઘવાટા મારે એમાં જા. પૂજારીએ નક્કી કર્યું કે આ દર પૂનમે આવે છે ને તો હેરાન કરતો જાય. ગડગડતી દોટ કાઢી અજમલજી મહારાજે જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય દ્વારકાધીશ. અને સમુદ્રના કિનારે સમુદ્રના મોજા ઉછળે છે ભાઈ. અજમલજી મહારાજે નક્કી કર્યું છે કે મારે તને જોવો છે ને તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેંસલો, કા હું નથી કા તું નથી. જય દ્વારકાધીશ કહી અને અજમલજી મહારાજે સમુદ્રની માલપા ઠેકડો માર્યો. હા ના અહીંયા દ્વારકા વાળાને ચિંતા થઈ ભાઈ. સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું સમુદ્રની માલપા. દ્વારકાનો રાજા, દ્વારકાની એ દ્વારકા નગરીનું એ વર્ણન